હું અહીંયા AI ટૂલ્સનો ઉપયોગ કરી ફાઇલ્સ કેવી રીતે તૈયાર કરવી અને એને કેવી રીતે પીડીએફમાં સેવ કરવી એની પ્રોસેસ છે એ જરા બતાવું છું. એટલે આ એક નવું ટૂલ્સ છે માસિવ પ્લેગ્રાઉન્ડ જે છે એમાં સાઇન અપ કરેલો તો સારું, એટલે એમાં સાઇન અપ કરીને એમાંથી કન્વર્ટ કરવાનું સહેલું પડે છે. એટલે મેં કહ્યું આપણે પહેલાં આપણે ચાણસ્મા mychaણસ્મા.com સાઇટ ઓપન કરશો, પછી એમાં જે આ 6 જેના ટૂલ્સ છે એ 6 ઉપર એક પછી એક દબાવશો તો એ 6 બધા જુદા જુદા માં ઓપન થઈ જશે. એટલે એ બધામાં એવી રીતે ઓપન કર્યા પછી આપણે આ જે છે કે તમે mychaણસ્મા.comમાં પછી આ જે શિક્ષણનું બટન છે ને એ દબાવશો એટલે એ શિક્ષણનું એ નવામાં ખુલશે, એ નવા પેજમાં. અને ત્યાં પછી આ જે ક્રિએટ AL ફાઇલ છે એને ક્રિએટને દબાવશો એટલે એ દબાવ્યા પછી તમે અહીંયા કયો આમ કે વિષય કયો છે, ધોરણ કયું છે, કયું ચેપ્ટર છે અને માહિતી જોઈએ છે કે ક્વેશ્ચન આન્સર જોઈએ છે એ સિલેક્ટ કરો. એટલે હું ધારો કે આ 10મા ધોરણનું આ ગણિતનું પેલું ગણિત મેં સિલેક્ટ કર્યું છે. આમાં પેલું દેખાતું નથી પણ એટલે મેં આ 3જું ચેપ્ટર પૂરું કર્યું હતું એટલે હું 4થું ચેપ્ટર કરું છું અને અમારે ક્વેશ્ચનની ફાઇલ કરવી છે. એ બધું પસંદ કર્યા પછી હું પેલું બટન દબાવીશ ને એટલે એ નવું પેજ ખુલશે. એમાં જો આ જે મેં પ્રકરણ 3નું બતાવે છે ને એમાં લાલ અક્ષરે જે લાઈન છે ને એ આખી લાઈન તમારે એને હાઇલાઇટ કરી અને Ctrl+C કરો એટલે કોપી થઈ જશે. કોપી C કરીને એ ફાઇલ પછી આપણે જે પેલા 6 જે સાઇટ આજે કરેલી કે ChatGPT છે કે જેમિની છે, આ ડીપસીક છે, પછી આ ડીપસીકમાં 2 વખત ખોલવું પડશે કારણ કે એમાં લેંગ્વેજ સિલેક્ટ કર્યા પછી. અને એટલે ડીપસીકમાં પછી આ જે છે એ પરપ્લેક્સિટી છે એમાં, પછી આ ગ્રોક છે એમાં, અને આ જે છેલ્લે ગ્રોક છે અને આ વચ્ચે મને લાગે ક્લાઉડ, એટલે ક્લાઉડ છે. એટલે આ 6માં મેં જે 3જા ચેપ્ટરનું જે સિલેક્ટ કરવું, હાઇલાઇટ કરેલું એ બધામાં મૂક્યું હતું એટલે બધાએ મને જવાબ આપી દીધો. એટલે એ બધા એના જવાબમાં આ છેલ્લે એટલે ધારો કે હું અત્યારે આ ડીપસીક અને આ પરપ્લેક્સ મેં કરી લીધું છે. હવે હું ધારો કે આ ક્લાઉડ છે, આ ક્લાઉડનો જે જવાબ મળ્યો છે એમાં આમાં જો અહીંયા ઉપર લખ્યું છે, ઘણી વખત તમારે નીચે જવું પડે પણ ઉભારો છતાં આપણે નીચે જઈને જોઈએ ત્યાં કોપીનું જુદું બટન છે કે નહીં, તો ત્યાં નથી. એટલે આપણે આ કોપીનું બટન દબાવવાનું. જોકે જેમિનીમાં ઘણી વખત એ લોકો અહીંયા જે પ્રશ્નનો જવાબ અપાય એવું કરે છે તો ત્યાં તમારે પેલું સિલેક્ટ કરવાનું કે ના મને ઇન્ટરેક્ટિવ એને આપો એટલે ફરીથી એટલે તમને આખું પ્રશ્ન પેપર એ રીતે આપશે. એટલે અહીંયા આપણે આ ક્લાઉડનું આ જે છે એનું કોપીનું બટન દબાવ્યું એટલે અહીંયા કોપી થઈ ગઈ. પછી આ જે માસિવ માર્ક પ્લેગ્રાઉન્ડનું જે આપણે ઓપન કર્યું હતું ત્યાં બસ એને પેસ્ટ કરવાનું છે. એટલે તમે ધારો કે અહીંયા એને ક્લિક કરશો એટલે અહીંયા જે ઇન્સર્ટ અહીંયા કર્યું છે ત્યાં તમે Ctrl+V કરો એટલે આપણે જે ક્લાઉડનો જેણે જવાબ લખ્યો હતો, પ્રશ્ન પેપર લખ્યું હતું એ અહીંયા પેસ્ટ થઈ ગયું. એને તમે આ ઇન્સર્ટ બટન દબાવશો એટલે એ ત્યાં આ માસિવ માર્કમાં ઇન્સર્ટ થઈ ગયું. પછી આ ડાઉનલોડનું બટન છે એ ડાઉનલોડને તમે સિલેક્ટ કરો એટલે તમારે જુદી જુદી ચોઈસ મળશે. એટલે આપણે PDF કરવું છે એટલે આપણે આ ડાઉનલોડ PDFને
બટન દબાવશું એટલે જો આપણા લોકલ તમારું કમ્પ્યુટર હોય ને એમાં ડાઉનલોડનું જે ફોલ્ડર હશે ને એમાં અહીંયા આવી જશે. એટલે અહીંયા તમારે આપણે નામ દેવાનું છે. ધારો કે અમે પરપ્લેક્સિટી સુધી બધા કર્યા હતા, આ મારે ક્લાઉડનું છે એટલે હું આ પરપ્લેક્સિટીને બદલે અહીંયા આ ફાઇલનું નામ જરા CLAUD ક્લાઉડ બદલી નાખો અને પછી તમે આ સેવનું બટન કરશો એટલે બસ આવી રીતે એ આપણી લોકલમાં બધું સેવ થઈ ગયું. એટલે જો અહીંયા પછી ઓપન થશે, આપણે જરૂર નથી એટલે આપણે એને આ ફાઇલને આ બંધ કરી દઈશું. પછી આ પરપ્લેક્સિટીમાં આપણે વારંવાર ઉપયોગ કરવાનો છે એટલે આ જે ક્લિયર ઓલનું બટન છે ને ક્લિયર ઓલ બટન દબાવો એટલે આપણે નેક્સ્ટ માટે આ બધી તૈયારી થઈ જાય. એટલે આ રીતે મેં ક્લાઉડનું કર્યું. હવે આપણે જે મેં પહેલાં કહ્યું ને 6 મેં મૂકી દીધા હતા એટલે બધાએ જવાબ આપી દીધા છે. આ છેલ્લે મારે છે આ ગ્રોકનું છે, તો આ ગ્રોકનું આ ગ્રોકના જે જવાબ છે બધા એટલે જો ગ્રોકમાં આ કોપીનું બટન આ બાજુ છે એટલે બધાને ખાલી શોધીને જોવાનું એટલે આ નિશાન છે એટલે અહીં આ કોપી મેં ત્યાં બટન છે, અહીંયા પણ છે એટલે ખબર નહીં એટલે એ બધું ક્લિક કરી દીધું. એટલે આ રીતે આ છેલ્લું મેં એટલે પછી આ ફરીથી આપણે માસી માર્ક પ્લાઉન્ડમાં આવ્યા, આમાં જે નીચે હતું એને ક્લિક કરશું એટલે જે એનું ઓપન જગ્યા હશે ત્યાં ક્લિક કરશું એટલે આવી જશે. એટલે અહીંયા આજે છે ત્યાં હું Ctrl+V કરું એટલે જો એની ફાઇલ હતી ત્યાં આપણે માસી માર્કમાં આવી ગઈ. એને આપણે આ ઇન્સર્ટનું બટન દબાવીએ એટલે ત્યાં એ બધું માસી માર્કમાં ઇન્સર્ટ થઈ ગયું. આપણે હવે ડાઉનલોડ કરવાનું છે તો આ ડાઉનલોડમાં આપણે જો મેં પીડીએફમાં સિલેક્ટ કર્યું એટલે આપણે પીડીએફ ફોર્મમાં અહીંયા આવી જશે. ને અહીંયા ફરીથી આપણે જો આ જે પેલા કર્યા હતા એનો જ ઉપયોગ કરી અને અહીંયા નામ ખાલી બદલવાનું છે. આ ક્લાઉડને બદલે ગ્રોક શબ્દ મેં ચેન્જ કરી નાખ્યો અને પછી આ સેવનું બટન દબાયું એટલે આ રીતે સેવ થઈ ગયું. એટલે જો હવે એટલે આ ફરીથી આ ખોલ્યું છે એને આપણે બંધ કરી દેવાનું. હવે આપણે આપણી લોકલ ફાઇલમાં જોશું કે આ લોકલ ફોલ્ડર છે એમાં મારે આ ડાઉનલોડ છે. ડાઉનલોડ કરું તો જો મેં આ 6 ફાઇલો કરી હતી કે આ ChatGPT છે, ક્લાઉડ છે, ડીપસીક છે, જેમિની છે, ક્રેક છે, પરપ્લેક્સિટી છે. હવે આને સીધા હું આપણી વેબસાઇટમાં મૂકી શકું, પણ એ બધા જ ક્યાં મૂકવા એ ખબર ના હોય તો આપણે અહીંયા જે આ ચાણસ્માનું આજે ફરીથી પાછળ જઈ અને અમારે જરા આને ખસેડવું છે અહીંયા અને ત્યાં આપણે જે આ ફોર ટીચરનું બટન દબાવ્યું તો જો ફોર ટીચરમાં ખાલી એટલે બાકીનો ભાગ છે તમે બધા ગમે તે કરી શકશે, પણ આમાં વેબસાઇટમાં મૂકવા માટે જેને પરમિશન હશે ટીચરની એ જ કરી શકશે. એટલે આ રીતે હું અહીંયા ધારો કે ટીચર 1 તરીકે મેં લોગિન રજીસ્ટર કર્યું છે એટલે ટીચર 1 તરીકે અને એનો કોડ તમારે મારી પાસે માગવો પડશે. એટલે એ મેં વિક્રમભાઈને આપ્યો છે એટલે તેની પાસેથી લઈ લેવો. એ અમે વારંવાર બદલતા રહેશું એટલે કોઈ બીજા દુરુપયોગ ના કરે. એટલે એવી રીતે એ લોગિન કર્યા પછી આ ફોર ટીચરમાં તમે આવશો એમાં પછી જો આ જે છેલ્લું છે કે અપલોડ ફાઇલ્સ ઓન વેબસાઇટ એટલે વેબસાઇટમાં પછી આપણે અપલોડ આ બધી ટેક્સ્ટ ફાઇલ હતી, PDF ટેક્સ્ટ ફાઇલ કહેવાય. એટલે જો મેં કીધું ને મેં ગણિત 10માનું આ જે છે ને આ ધોરણ મારે 10મું સિલેક્ટ કરવું ગણિત છે અને આ 3જું ચેપ્ટર મેં કર્યું છે અને એના પ્રશ્નોની ફાઇલો છે મારે. એટલે આ ખાસ ધ્યાન રાખવું. એટલે આ પ્રોપર સિલેક્ટ કર્યા પછી આ ચૂઝ ફાઇલ એને દબાવશું. ચૂઝ ફાઇલ દબાવશું એટલે આપણે જે લોકલ
લોકલ આ જે ડાઉનલોડ્સનું ફોલ્ડર છે ને ત્યાં જશું એટલે જો અહીંયા બધા દબાવશે એટલે અહીંયા જો બસ આ 6 મારા ફરતી અપલોડ કરવાની છે એટલે આપણે આ પેલી આ ChatGPT વાળી છે ફાઇલ એને હું સિલેક્ટ કરી અને આ ઓપનનું બટન દબાવીશ એટલે એ ફાઇલ આવી ગઈ એટલે અહીંયા જો મેક શ્યોર કે છેલ્લે તમારે આ બે વારંવાર ચેક કરવાનું કે આ મારે અહીંયા ગણિત છે તો કઈ MT પેલું છે, ધોરણ 10મું છે તો કે અહીંયા 10 છે એટલે આ જે ફાઇલ મેં ડાઉન કરી અને અહીંયા જેની સિલેક્શન કર્યું એ મેચ થવું જોઈએ. આ ચેપ્ટર 3 છે તો અહીંયા ચેપ્ટર 3 છે, પછી આ ક્વેશ્ચનનું છે તો આ ક્વેશ્ચનનું છે એટલે આવી રીતે તમે પ્રોપર કરશો તો એની પ્રોપર જે ફોલ્ડર હશે ને એમાં જે થશે એટલે આવી રીતે આ બધું કર્યા પછી બસ આ મારે આ અપલોડ ફાઇલ કરો એટલે આ બધું થઈ ગયું એટલે પછી ફરીથી અહીંયા હું આવી અને જો હવે મારે આ બધું સિલેક્ટ છે જ તૈયાર એટલે બીજું કશું નથી, નવી ફાઇલ સિલેક્ટ એટલે આ ચૂઝ ફાઇલ કરી અને અમે ChatGPT પછી આ બીજું ક્લાઉડનું સિલેક્ટ કર્યું તો આ ક્લાઉડનું ઓપન બટન દબાવ્યું એટલે જો મારા બાકીના બધા સિલેક્શન સેમ જ હતા એટલે કાંઈ એમાં ફરી એટલે આ ફાઇલ અપલોડ કરો એટલે ફાઇલ અપલોડ થઈ ગઈ. પછી આ ગો બેક નહીં દબાવવાનું કારણ કે ગો બેક જશે તો તમારે ફરીથી ચેપ્ટરને સબ્જેક્ટને બધું એન્ટર કરવું પડશે એટલે અહીંયા જે બેકનો એરો છે ત્યાં જશો ને તો તમારે આ સિલેક્શન બધા રહી જશે, ખાલી ફાઇલ જ સિલેક્ટ કરવાની રહેશે એટલે આ ફરીથી ચૂઝ ફાઇલ હું કરું એટલે મારે આ ત્રીજું પરપ્લેક્સની ફાઇલ છે તો પરપ્લેક્સની ફાઇલ મેં ઓપન કરી અને આ પછી ફાઇલ અપલોડમાં દબાવ્યું એટલે એ આપણી વેબસાઇટમાં સિલેક્ટ થઈ ગઈ. પછી ફરીથી હવે આ ઉપરનું જે એરો છે બેકનો એરો એના ઉપર જ દબાવી અને પરફેક્ટ પછી આ ત્રીજું આપણે આ ડીપસીકનું છે તો ડીપસીકની ફાઇલ ઓપન કરી એટલે ઓપન સિલેક્ટ કર્યું, પછી ફાઇલ અપલોડ કરી એટલે આ રીતે ફાઇલ અપલોડ થઈ ગઈ. પછી ફરીથી માં જઈ અને આ આપણે ડીપસીક પછી મેં જેમિની સિલેક્ટ કર્યું એટલે આમાં જો તમે ફરીથી લોડ કરવાનું કરશો ને તો તમને કહેશે કે એ ફાઇલ ઓલરેડી છે જ એટલે તમે ભૂલ કરો તોય વાંધો નહીં, પણ આમાં આ ભૂલ નહીં કરવાની કે તમારો વિષય, ચેપ્ટર, ધોરણ, ચેપ્ટર અને ફાઇલનો પ્રકાર એ પેલી જે ફાઇલ છે એની સાથે બરોબર મેચ થવા જોઈએ એટલે એ રીતે આપણે આ જે કર્યું અને આ જે છે આ છેલ્લી ફાઇલ છે જેમિની પછી અને આ છેલ્લે આ ડીપસીકની મતલબ કે આપણે જેમિની કર્યું કે નહીં જો આપણે ચેક કરી લઈ કે જો હું એ ફરીથી ચેક કરીશ અને હું અપલોડ કરીશ તો જો કહેશે કે સોરી ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ એટલે આપણે ભૂલી ગયા હોય કે થયું કે નહીં તો પણ આ રીતે આપણે ફરીથી એને ફાઇલ નહીં કરી શકીએ એટલે નામ કાં બદલાવવું પડે અને કાં પછી આપણે એ અને પછી મેં આ છેલ્લું આ ChatGPTનું બાકી હતું એ કર્યું એટલે આ ફરીથી ઓપન બટન દબાવ્યું અને હું ફાઇલ અપલોડ કરો એટલે જો બધી ફાઇલ અપલોડ થઈ ગઈ એટલે હવે આપણે ફરીથી જઈને ચેક કરી લઈએ કે બધું અપલોડ થઈ ગયું છે કે નહીં તો ધારો કે આપણે મેઇન પેલું કર્યા વિના આમાં જે આપણું જે એજ્યુકેશનનું જે પેલું હતું ને ત્યાં જઈ અને જો હવે તમારે આ AI ટૂલ્સ વડે તૈયાર કરેલા પ્રશ્નોનું જે છે એને તમે દબાવશો એટલે હવે આપણે ગણિત આ 10મા ધોરણનું આ ત્રીજું ચેપ્ટર અને આ પ્રશ્નોની ફાઇલો આપણે હમણાં ડાઉનલોડ કરી તો અહીંયા જો ચેક થઈ જશે. આ રજૂ કરો બટન કર્યું એટલે જો આ 6 ફાઇલો 2, 3, 4, 5, 6 ફાઇલો થઈ ગઈ એટલે આને તમે ફરીથી ડાઉનલોડ કરી શકો. ધારો કે બીજે કોઈ કર્યું હોય તો તમે તમારે લોકલ જોતું હોય ભલે અને ખાલી તમારે ભણતા હો ત્યારે જોવું હોય આ પ્રશ્નો તો આને ક્લિક કરશો એટલે આ જો પ્રશ્નો બધાની ફાઇલ આ રીતે આવી ગઈ એટલે ઘણી વખત એટલે આ તમારે 6 ફાઇલો 6 પ્રશ્નોની 10 પ્રશ્નોની 6 ફાઇલો હશે એટલે તમે એના ઉપર પ્રેક્ટિસ કરશો તો
એ બધું એમ કે કમ્પ્લીટ થઈ જશે. હવે જો આપણે આને થોડું મેં કીધું ને વધારે પ્રેક્ટિસ માટે આ જે ટીચરનું છે એ હું જઈને થોડું જો કે ટીચરના ગયા વિના પણ કરી શકાશે આપણે જોઈએ. જો એટલે ક્રિએટ એઆઈ ફાઇલ ઉપર જઈએ. ફરી ક્રિએટ એઆઈ ફાઇલ ઉપર ધારો કે આપણે પ્રશ્નો તો કર્યા, પણ ધારો કે મારે એના સમજણવું છે, તો આ ગણિત 10મું ધોરણ અને આ 3જું ચેપ્ટર અને આ એની માહિતી. જો કે આ એઆઈ પ્રોગ્રામ હમણાં તો ગમે તે તમે કરશો તો થશે, પણ એટલે આને હું સબમિટ બટન દબાવીશ એટલે જો અહીંયા ફરીથી આપણે એની 6 ફાઇલો ના નામ જો અહીંયા નીચે આપ્યા છે, હું આપતો હતો ને એ પ્રમાણે આપણે ડાઉનલોડ કર્યા પછી જે નામ આપીએ છીએ ને એ નામ પણ તમને અહીંયા સજેસ્ટ કરશે કે કેવી રીતે નામ આપવાના. કે આ ફાઇલનું નામ MT10CH3 EXPLI એટલે એક્સપ્લેનેશન છે. એ પેલી ચેટ જેપીટીની હશે, બીજી ક્લાઉડની હશે, ત્રીજી પોર્ટલેટની, ચોથી એટલે આ રીતે. એટલે તમારે શું પ્રશ્ન પૂછવો અને ફાઇલ ડાઉનલોડ કર્યા પછી શું નામ આપવું, આ 2 વસ્તુ અગત્યની છે. એટલે આમાં જો કર્યા પછી અહીંયા તમારે પ્રકરણનું નામ બરોબર છે કે નહીં, જો ખાલી હોય ના હોય તો આમાં કંઈક વાંધો છે, તો તમારે મને જાણ કરવાની કે ભાઈ આમાં કંઈક પ્રોબ્લેમ છે. બાકી તમારા જો પ્રકરણનું નામ દેખાતું હોય તો આ જે લાલ અક્ષરે જે લાઈન છે, આ લાલ અક્ષરે લાઈન એને આ રીતે હાઇલાઇટ કરી આ Ctrl+C કરી કોપી કરી ને બસ આપણે પહેલાં 6 જેમ પ્રશ્નોમાં રિપીટ કર્યું હતું એમ રિપીટ કરવાનું. એટલે આ જો પેલું આ ચેટ જીપીટીનું છે, તો ચેટ જીપીટી આ જે પ્રશ્ન પૂછ્યો છે ત્યાં મેં Ctrl+V કર્યું, Ctrl Enter કર્યું એટલે એ તૈયાર કરશે. એટલે કહું આપણે આ બધાને એકને એક પ્રશ્ન પૂછવાનો છે, એટલે એ હજી કામ કરતા હોય કે આપણે 6 જગ્યાએ એને Ctrl+V કરી અને આ આપણે જેમિનીને પૂછ્યો સેમ પ્રશ્ન. પછી આ જો મેં કીધું ને ડીપસીકમાં આ 2 ફોલ્ડર હશે, એટલે આપણે બીજામાં જઈ અને ફરીથી આ ડીપસીકને આપણે મેસેજ ટુ ડીપસીક લખ્યું છે ને ત્યાં Ctrl+V કરી એન્ટર કરો એટલે એ આપણને આ ધોરણ 6નું સોરી આ પ્રશ્ન પેપર કાઢો કેમ આવે છે, આપણે મને લાગે એમાં કંઈક ભૂલ છે. એટલે મારે આ તો થઈ ગયું છે આપણે. એટલે હવે ફરીથી હું જોઉં જોઈએ ક્યાં ભૂલ કરી છે કે એટલે આને મારે પ્રોગ્રામમાં કંઈક ફિક્સ કરવાનું છે. એટલે પ્રશ્ન પેપર જ કાઢે છે પેલું માહિતીનું. જો કે ટીચરમાંથી માહિતીનું નીકળે છે જો. એટલે મેં કીધું ને આ બધા સ્ટુડન્ટ માટે પહેલાં એ મૂક્યું છે, પણ આ ટીચરનું છે ને, ટીચરમાં ગણિત 10મું ધોરણ 3જું ચેપ્ટર માહિતી એ 3 સિલેક્ટ કર્યા પછી આ સબમિટ બટન કરું તો જો આમાં જે છે ને આમાં મેં લાલ અક્ષરમાં નથી, એટલે પણ આ ટીચરને પેલું બનાવેલું એટલે પણ પણ આમાં કંઈક મારે પ્રોગ્રામમાં ભૂલ છે. એટલે આ પ્રશ્ન પેપર કાઢવાનું નથી, પણ માહિતી આપણે જોઈએ છે. એટલે હું ફિક્સ કરીશ પછી બતાવીશ, પણ આ ખાસ તો તમને આ બધી સ્ટેપ બધા સમજાઈ ગયા છે. એટલે આ રીતે રિપીટ કરવાના છે અને આ હું પછી યુટ્યુબમાં મૂકી દઈશ. એટલે ગમે તે